તો એવું નથી કે અહીંયા ડિટેલિંગ થવાનું છે, પણ હા ઘણી બધી વસ્તુઓ તમને યાદ કરાવવામાં આવશે. ઘણી બધી વસ્તુઓમાં તો વિદ્યુતના ક્ષેત્રો, ચુંબકીય ક્ષેત્રો એ એકબીજાને તો લંબ છે જ, પણ જોડે જોડે પ્રસરણને પણ લંબ છે. જો આટલું કરી લ્યો છો તો ડેફિનેટલી તમારું ચેપ્ટર સરસ મજાનું જશે. કોઈ ટેન્શન ના લેશો. એન્ડ અંતમાં એટલું જરૂરથી કહીશ, હેલો બચ્ચો, કેસે હો, કી હાલચાલ, સબ બઢિયા હે ના? આશા કરું છું મસ્ત હશો, મસ્ત એન્જોય કરતા હશો અને યોર લાઈફમાં પણ મસ્ત હશો. બચ્ચા લોકો, આજે સમરી લેક્ચરની વાત કરીએ તો આ સમરી લેક્ચરમાં આપણે કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય તરંગો. ખૂબ જ નાનું ચેપ્ટર એન્ડ ઓછા વેઇટેજમાં પણ ઓછા સમયમાં પણ થાય છે. તો ડેફિનેટલી આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. અહીં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ જોઈશું. આ લેક્ચર બેઝિકલી કોના માટે ઇમ્પોર્ટન્ટ થતો હોય છે? એનીવન ગેસ? ગેસ કરો. યસ, એવા છોકરાઓ જે ઓલરેડી આ ચેપ્ટર ભણી ચૂક્યા છે તેમના માટે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ લેક્ચર થાય છે. કેમ? ફટાફટ રિવિઝન કરવું છે. તો ફટાફટ રિવિઝન માટે શું ઓપ્શન છે? સમરી લેક્ચર. રાઈટ, ઇટ્સ અ સમરાઇઝ લેક્ચર. તો એવું નથી કે અહીંયા ડિટેલિંગ થવાનું છે, પણ હા ઘણી બધી વસ્તુઓ તમને યાદ કરાવવામાં આવશે. ઘણી બધી વસ્તુઓમાં કયો ચેપ્ટરમાં કયા ટોપિકમાંથી ક્યાં પૂછવું જોઈએ, ક્યાં કરવું જોઈએ એની પણ ડિસ્કશન થશે. રાઈટ, ચેપ્ટર ખૂબ જ નાનું છે. ઇમ્પોર્ટન્ટ 10 પોઈન્ટ છે અને 10 પોઈન્ટમાં લગભગ ચેપ્ટર કમ્પ્લીટ થતું હોય છે. એન્ડ યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક બ્રેકેટ, એક ટેબલ પણ છે. આ ટેબલને પણ તૈયાર કરવાનું હોય છે. તો એ ટેબલ કઈ રીતે તૈયાર થઈ શકે એમાં પણ શું છે તમને હું કરાવીશ. એન્ડ લાસ્ટમાં આ વખતે 3 થી 4 દાખલાઓ હોમવર્કમાં આપીશ. આ દાખલાઓનો આન્સરો હું ડેફિનેટલી કોમેન્ટ બોક્સમાં જોવાની કોશિશ કરીશ. તો લેટ વી સ્ટાર્ટ. સૌથી પહેલાં વાત કરીએ કે શું શું ભણવાના છીએ. સ્થાનાંતર પ્રવાહનો સિદ્ધાંત ભણશું, મેક્સવેલનું સમીકરણ ભણશું અને લાસ્ટમાં વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મો ભણીશું. જો સ્થાનાંતરિત પ્રવાહની વાત કરવામાં આવે તો એનો અર્થ શું છે સમજીએ. કેપેસિટર જોઈએ? કેપેસિટર, હા સર, બહુ પહેલાં જોઈ લીધું. યસ, એક્ઝેક્ટલી. હવે આ કેપેસિટર જે છે એની 2 પ્લેટ હશે. આ કેપેસિટરની 2 પ્લેટમાં જ્યારે એવું થાય કે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી જાય, વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી જાય કે હવે ઇલેક્ટ્રોન કૂદી કૂદીને અહીંયાથી આમ આવવા માંડે તો શું થાય? ઇલેક્ટ્રોન કૂદીને આ બાજુ આવવા માંડે તો શું થાય? ઇલેક્ટ્રોનનો કૂદવાનો દર વધી જાય તો શું થાય? હા, એવું કેમ થાય? અહીંયા તો હવા છે, હવા તો અવાહક હોય, તો હવાનો અવાહકતાનો ગુણધર્મ તૂટી ગયો. પરિણામ સ્વરૂપ ઇલેક્ટ્રોન અહીંયા લીક થવા માંડ્યા અને કૂદીને જવા માંડ્યા. બસ આ જે પ્રવાહ છે ને એ જ સ્થાનાંતર પ્રવાહ છે. બસ એક્ઝેક્ટ આ જ પ્રવાહ એ સ્થાનાંતર પ્રવાહ કહી શકાય. તો સ્થાનાંતર પ્રવાહ શું છે તમને આઈડિયા આવી ગયો? યસ. તો લેટ વી સ્ટાર્ટ. હવે આને સમજવાની કોશિશ કરીએ કે ભાઈ સ્થાનાંતર પ્રવાહ શું છે, તો સમજ પડી ચૂકી છે. જો સ્થાનાંતર પ્રવાહ શું છે એ સમજાઈ જાય તો હવે કંઈક નવી વસ્તુ વિચારવાનો સમય થયો. રાઈટ, કે ભાઈ આ પ્રવાહનું મૂલ્ય કેટલું હોય. અત્યાર સુધી આપણે કન્વેન્શિયલ પ્રવાહની વાત કરતા હતા, નોર્મલ પ્રવાહ, સર્કિટ પ્રવાહની વાત કરતા હતા, પણ હવે વાત કરીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ કોના કારણે છે? ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રના કારણે. તો સૌથી પહેલાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ધારો કે અહીંયા પ્લસ સિગ્મા છે, માઇનસ સિગ્મા છે. અહીંયા પ્લસ સિગ્મા, અહીંયા માઇનસ સિગ્મા. તો ભૈયા વિદ્યુત ક્ષેત્ર E = આપણને ખબર છે સિગ્મા અપોન એપ્સિલોન નોટ હોય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર Q અપોન A એપ્સિલોન નોટ હોય. તો હવે પ્રવાહ તો dq/dt છે, પ્રવાહ તો dq/dt છે. તો હવે પ્રવાહ કેટલો હશે? સ્થાનાંતર પ્રવાહ કેટલો થશે? સ્થાનાંતર પ્રવાહ. રાઈટ. તો અહીંયા આગળ એવું કહી શકાય કે DE બરાબર dq અપોન A એપ્સિલોન નોટ. એક્ઝેક્ટલી કહી શકાય, એક્ઝેક્ટલી આવું કહી શકાય. તો પરિણામ સ્વરૂપ dq/dt લેતા પહેલા A એપ્સિલોન નોટ DE = dq લઈ શકાય. આ A ને હું અંદર લઈ જાઉં તો dA × E/dt. અહીંયા dq/dt કરી નાખી. સમય સાપેક્ષે આપણે ભાગી નાખ્યું છે. અહીંયા એપ્સિલોન નોટ. इसे देखा किसकी याद आ गई? सर फ्लक्सની યાદ આવી ગઈ. ફ્લક્સ. તો સ્થાનાંતરિત પ્રવાહ ID શું હશે? ID, અરે બચ્ચા, સ્થાનાંતરિત પ્રવાહ ID ε0 dφ/dt હશે. તો આ સ્થાનાંતરિત પ્રવાહનું સૂત્ર છે. આની સિવાય કોઈ સ્થાનાંતરિત પ્રવાહનું સૂત્ર ખરું? હા, ખરું. જો AC કરંટ હોય, જો
એસી કરંટ હોય તો સ્થાનાંતરિત પ્રવાહનું સૂત્ર શું, એને આપણે વિચારવાની કોશિશ કરીએ. ચલો, એસી માટે સ્થાનાંતરિત પ્રવાહનું સૂત્ર, એસી માટે સ્થાનાંતરિત પ્રવાહનું સૂત્ર, एसी करंट कहाँ गया भैया, ये रहा. तो एसी करंट हो तो शू थाय, एसी करंट माटे पण स्थानांतरित प्रवाह विचारी शकाय. तो धारो के V = Vm sin ओमेगा टी वाळुं सूत्र आवशे. अहींया एसी उद्गम राखेलुं छे अने जो एसी उद्गम राखेलुं होय तो शुं थाय, एने लॉजिकली आपणे विचारवानी कोशिश करीए. डीसी माटे समजाई गयुं. हवे आपणे विचारीए एसी माटे. तो एसी माटे हवे आपणे विचारवानी शरूआत करीए छीए. क्लियर छे? तो कशुं ज नहीं, बहु ज सिम्पल है. स्थानांतरित प्रवाह आईडी बराबर एसी प्रवाह होय तो वीएम बाय एक्सी पण लखाय. एक्सी 1/ωc वाळुं ज एक्जेक्टली ए पण स्थानांतरित प्रवाहनुं सूत्र ज छे. केपेसिटर माटे स्थानांतरित प्रवाहनुं सूत्र आ पण छे. तो चलो आने पाछळना पेजमां लखी नाखीए ने. और आईडी बराबर V बाय एक्सी. एक्सी एटले 1/ωc अल्टरनेटिंग करंट में जोयुं ए ज छे सूत्र. चलो नेक्स्ट बात करिए कि मैक्सवेल. हवे आ भाई मैक्सवेल कोण छे? आ मैक्सवेल कोण छे? मैक्सवेले कया कया समीकरण आप्या? तो मैक्सवेले कंई खास नहीं पण 4 समीकरणनी वात करी, जे 4 समीकरण आपणे याद राखवानुं छे. एक तो गाउसनो नियम. गाउसना नियम मैक्सवेले 4 समीकरण हते, एमां मैक्सवेले सुधारो कर्यो हतो અને મેક્સવેલે જે સુધારો કરેલા એના 4 સમીકરણ જેને આપણે જોવાના છે. ગાઉસનો સમીકરણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે છે. મેક્સવેલે શું કીધું? ગાઉસનો નિયમ જે છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે સંકલન E ડોટ dA ધેટ્સ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન નોટ. રાઈટ. હવે ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ. કોના માટે બેટા? ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ. હવે કોના માટે ગાઉસનો નિયમ જઈ રહ્યો છે? ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ. અને ચુંબકત્વનો ગાઉસનો નિયમ આપણે વિચારીએ, પછી ફેરાડેનો નિયમ વિચારીએ અને પછી મેક્સવેલનો સુધારણા વિચારીએ. તો ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. સંકલન B ડોટ dA ધેટ્સ ઇક્વલ ટુ 0 બેટા. સંકલન B ડોટ dA ઇક્વલ ટુ 0. ત્યારબાદ વાત કરીએ ફેરાડેનો નિયમ. એ શું હતો? EMF E ઇક્વલ ટુ માઇનસ d∅/dt. અને ધ લાસ્ટ વન બટ નોટ અ લીસ્ટ. હવે જો એમ્પિયર સર્કિટનો નિયમ હતો ને, એ શું હતો ખબર બેટા? μ0 summation of I that's equal to μ0 I equal to સંકલન B ડોટ dl હતું. પણ આ નિયમમાં થોડી ચેન્જ હતો. તો મેક્સવેલે એમ્પિયર સર્કિટના નિયમમાં જે ચેન્જ કર્યો એ એવો હતો કે સંકલન B ડોટ dl ધેટ્સ ઇક્વલ ટુ આપણે જાણીએ શું હતું બેટા? ધેટ્સ ઇક્વલ ટુ શું હતું? તો કે μ0 I હતું, μ0 IC. પણ એને એવું કીધું કે IC પ્લસ ID છે. અને નાવ એવરીવન નો ધેટ કે આઈડી શું છે? તો કે આઈડી છે બેટા એપ્સિલોન0 d∅/dt. તો આ થઈ ગયું μ0 IC પ્લસ एप्सिलॉन0 d∅/dt. बोलो भैया कोई इश्यू, कोई प्रॉब्लम, कोई गल नहीं है, कोई तकलीफ नहीं है. तो चलो फटाफट विद्युत चुंबकीय तरंगोना गुणधर्मो. बस आ गुणधर्मो जे छे ने ए बहु ज इम्पोर्टન્ટ छे. सौथी पहला तमे समझो कि विद्युत क्षेत्र ने चुंबकीय क्षेत्र गति करे छे. चलो कोईपण तरंगो गति करता होय तो तेना माटे शुं करवुं पड़े? तरंगो गति करता होय तो ऑब्वियसली कोईनुं कोई शुं करतुं हशे? दोलन करतुं होय. जो माध्यमना कणो कां तो दोलन करता होय, पण विद्युत चुंबकीय तरंगमां तो एवुं छे कि सूर्यथी पृथ्वी सुधी आवे तो वच्चे माध्यम ज नथी. तो वच्चे दोलन कोण करे छे? तो दोलन करे छे विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र. हवे तमारो क्वेश्चन थाय कि विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र दोलन केवी रीते करे छे? तो विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र एकबीजाने लंब रूपे होय. मतलब एक आ बाजू होय तो एक आ बाजू होय. मतलब शुं थाय? बंने एक साथे आवी रीते दोलन करता जोवा मळी जाय. एक साथे एटले एक साथे एटले शुं? अरे भैया विद्युत क्षेत्र जे छे
એ જો આ દિશામાં દોલન કરે છે તો ચુંબકીય ક્ષેત્રની લંબ રૂપે દોલન કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને લંબ રૂપે દોલન કરતા હોય અને સાંભળજો, સપોઝ કરી કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર, આ રાઈટ. તો દોલન થાય છે, એની ગતિ જો વિચારો તમે, તો દોલનની ગતિ, તરંગો જાય છે આગળ અને દોલન એને લંબ રૂપે ગતિ કરે છે. તો વિદ્યુતના ક્ષેત્રો, ચુંબકીય ક્ષેત્રો એ એકબીજાને તો લંબ છે જ, પણ જોડે જોડે પ્રસરણને પણ લંબ છે. અને બીજી વસ્તુ, તે સમાન કળામાં હોય છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તે સમાન કળામાં પણ જોવા મળે છે. તો વિદ્યુત ક્ષેત્રો, ચુંબકીય ક્ષેત્રો એકબીજાને સમાન કળામાં અને એકબીજાને લંબ હોય છે, અને તે પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. રાઈટ. તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર ના દોલન એન્ડ ચુંબકીય ક્ષેત્રના દોલન કરે છે. હવે દોલન કરે છે તો દોલનનું સમીકરણ હશે. પછી કીધું સમાન કળામાં છે. સમાન કળામાં હોય તો સાંભળજો, B = B0 sin ઓમેગા t માઇનસ kx છે. તો E = E0 sin ઓમેગા t માઇનસ kx. પણ બંને એકબીજાને લંબ હોવાના છે. બંને એકબીજાને શું હોવાના છે? લંબ હોવાના છે. માઇનસ kx નો મતલબ એવો થાય છે કે ધન x અક્ષની દિશામાં દોલન કરતો હોય એવું દેખાય છે. રાઈટ. હવે એક બીજી વસ્તુ યાદ રાખજો કે દોલનની દિશા કઈ હોય બેટા? એનું વસ્તુ તો આ થઈ ગયું સદિશ સ્વરૂપ. રાઈટ. જો વિચારીએ કે આ જે કેપ છે તો આ કે કેપ હશે. સર આવું કેમ ખબર પડી? આવું કેમ ખબર પડી? એનું પણ કારણ કહું. તો વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા, વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા E × B ની દિશામાં હોય. કોની દિશામાં બેટા? E × B ની દિશામાં હોય છે. કોની દિશામાં હોય છે? E × B ની દિશામાં હોય છે. નેક્સ્ટ વસ્તુ યાદ રાખો. નેક્સ્ટ વસ્તુ યાદ રાખી શકો તમે. E × B ની દિશામાં તો હોય જ છે. E0/B0 = C હોય. તેવી જ રીતે ERMS/BRMS પણ બેચા C જ છે. તો તમારો ક્વેશ્ચન થાય C શું છે? પ્રકાશનો વેગ. E0 અને B0 શું છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર અને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. RMS મૂલ્ય શું છે? E0/√2. જ્યાં આપણને ખબર છે કે ERMS શું હશે? E0/√2 અને BRMS શું હશે? B0/√2. તો આ બે સૂત્રો પણ છે. હવે વિચારવાનું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર, દોલનની ગતિ થઈ ગઈ. તો આ તરંગો શું ઉર્જા ધરાવે છે? હા, ઉર્જા પણ ધરાવે છે. આ તરંગો કેવા તરંગ છે? લંબગત તરંગ છે કે સમગત તરંગ છે? આ તરંગોને માધ્યમની જરૂર છે કે નથી? તો વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. તો નેક્સ્ટ પોઈન્ટ આવી ગયો. તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોતી નથી. રાઈટ. નેક્સ્ટ વસ્તુમાં વિચારીએ. તેઓ શું ધરાવે છે બેટા? ઉર્જા ધરાવે છે. અને તે ઉર્જાનું વહન પણ કરે છે. તેનું ઉર્જા ધરાવે છે અને ઉર્જાનું વહન પણ કરે છે. તે લંબગત તરંગ છે. લંબગત તરંગમાં શું હોય? દોલન અને સાંભળો, દોલન અને પ્રસરણ એકબીજાને લંબ હોય. તો આ લંબગત તરંગ પણ છે. તે લંબગત તરંગ છે. નેક્સ્ટ વસ્તુ, હવામાં તેની ઝડપ અથવા શૂન્ય અવકાશમાં તેની ઝડપ બરાબર 1/μ0ε0 છે. ક્યાં આગળ બેટા? શૂન્ય અવકાશમાં તેની ઝડપ
અવકાશમાં તેની ઝડપ. તો પછી સર માધ્યમમાં શું હશે? આ શૂન્ય અવકાશમાં સી, માધ્યમમાં વી, 1/μ એપ્સાલોન. એપ્સાલોન નોટ નહીં, એપ્સાલોન. હે, અને મ્યુ અને એપ્સાલોન શું છે? μ0 અને એપ્સાલોન 0 શું છે? તો ભાઈ આ μ0 શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. મ્યુ શું છે? મ્યુ માધ્યમની પરમિટિવિટી. રાઈટ. એપ્સાલોન શું છે? માધ્યમની પરમિટિવિટી, પરમિએબિલિટી. લ્યા અહીંયા આવું કેમ લખ્યું મેં? ખબર નહીં કેમ. એપ્સાલોન 0 શૂન્ય અવકાશની, એપ્સાલોન આ 0 છે અને આ મ્યુ परमिएबिलिटी. अरे भैया क्या हो रहा है साथ में? μ0 शून्य अवकाशनी परमिएबिलिटी. राइट. तो सबसे पहले ये जानना जरूरी है. चलो અહીંથી એક બીજી વસ્તુ પણ મળે છે, માધ્યમનો વક્રીભવનાંક કેવી રીતે મળશે એને સમજવાની કોશિશ કરીએ. તો આપણે જાણીએ છીએ કે માધ્યમનો વક્રીભવનાંક c/η ઇક્વલ ટુ વી છે, હે ને? આ ઈટા શું છે? વક્રીભવનાંક. માધ્યમનો વક્રીભવનાંક. તો અલ્ટિમેટલી જોવા જાઓ તો ઈટા ઇક્વલ ટુ c/v થઈ જવાનું છે અને c શું છે? 1/√માં μ0 એપ્સાલોન 0 અને v શું છે? રૂટમાં મ્યુ એપ્સાલોન. તો આ થઈ ગયું રૂટમાં મ્યુ આર એપ્સાલોન આર. રૂટમાં મ્યુ આર એપ્સાલોન આર થઈ જાય છે બચ્ચા લોગ. તો બચ્ચા લોગ આ જનરલી એક વસ્તુ છે કે તમને યાદ હોવું જોઈએ. સૂત્ર કામ લાગી શકે છે દાખલાઓમાં. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. શું તે ઉર્જા ધરાવે છે? હા. તો ઉર્જા કેટલી છે? ક્વેશ્ચન બહુ સિમ્પલ છે ને. તેની પાસે તરંગ લંબાઈ છે અને તરંગ લંબાઈ હોય તો hc/λ જેટલી ઉર્જા હોવાની છે. રાઈટ. તો તે ઉર્જા ધરાવે છે. એન્ડ તેનું વહન કરે છે. તો હવે ઉર્જા કેટલી હોય? તો ઉર્જા અહીંયા બે પ્રકારની હશે. ઇલેક્ટ્રિક ઉર્જા પણ હશે અને વિદ્યુતીય ઉર્જા પણ હશે. આ પણ વિચારવું જોઈએ. અહીંયા વિદ્યુતીય ઉર્જા પણ હશે અને ચુંબકીય ઉર્જા પણ હશે. તો વિદ્યુતીય ઉર્જા કેટલી હોય? તો કે હાફ. ઓકે, સોરી, હે. તો તેની ઉર્જા ઘનતા વિચારીએ. શું વિચારીએ બેટા? ઉર્જા ઘનતા. પછી ઉર્જા વિચારશું, ઉર્જા ઘનતા. તો અહીંયા આગળ બે પ્રકારની ઉર્જા હશે. યુ ઈ પણ હશે અને યુ ઈ અને યુ એમ મેગ્નેટિક એનર્જી. હાફ એપ્સાલોન 0 ઈ સ્ક્વેર વત્તા μ0 સ્ક્વેર અપોન b0 સ્ક્વેર અપોન 2μ0. b સ્ક્વેર અપોન 2μ0. b સ્ક્વેર અપોન 2μ0. હવે અહીંયા આગળ હંમેશા વેલ્યુ યાદ રાખજો. આ આરએમએસ વેલ્યુ હોય. એપ્સાલોન 0 ઈ આરએમએસ સ્ક્વેર હોય અને અહીંયા બી આરએમએસ સ્ક્વેર હોય. આરએમએસ જો તમે બી ને સી ના ફોર્મમાં લખો ને, એટલે કે ઈ અપોન બી ના ફોર્મમાં, કેમ કે ઈ અપોન બી બરાબર સી છે. તમને યાદ છે આપણે કરાયું હતું E/B બરાબર સી. તો ક્યાં કરાયું સાહેબ? બે પેજ પહેલા. E/B બરાબર સી, હે ને? તો ERMS ઇક્વલ ટુ શું થઈ જાય? અથવા BRMS ઇક્વલ ટુ શું થઈ જાય? E/C. તો એના ફોર્મમાં લખશો તમને આગળ જતાં એવી પણ ખબર પડશે. આગળ જતાં તમે સૂત્રને શોર્ટ કરવાની કોશિશ કરશો. અત્યારે માત્ર યાદ રાખવાનું છે, હું સાબિતી નથી આપી રહ્યો. તો આના ઇક્વલ ટુ શું થશે ખબર છે? ખાલી ને ખાલી ERMS સ્ક્વેર ઇન્ટુ એપ્સાલોન 0 પણ થશે. આના બરાબર BRMS સ્ક્વેર અપોન μ0 પણ થશે. અને હાફ એપ્સાલોન 0 E0 સ્ક્વેર. E0 સ્ક્વેર એટલે શું ભૈયા? ERMS એટલે EM/√2 છે, એના પરથી આવ્યું છે. અને આને આવું પણ કહેવાય કે B0 સ્ક્વેર બાય 2μ0. ઘણા બધા દાખલાઓમાં સૂત્રો સીધા કામ લાગતા હોય છે. રાઈટ. તીવ્રતા. હવે જો વાત કરીએ પ્રકાશ છે તો પ્રકાશની શું હોય બેટા? તીવ્રતા હોય.
તો આ પ્રકાશની તીવ્રતા કેટલી છે? આ પ્રકાશની તીવ્રતા કેટલી છે? તો પ્રકાશની તીવ્રતા જોઈએ. પ્રકાશની તીવ્રતા તો યાદ રાખજો I ઇક્વલ ટુ રો ઝેડ. રો શું છે? ઉર્જા ઘનતા. રો શું છે? ઉર્જા ઘનતા. તો I ઇક્વલ ટુ રોઝી તો છે જ, અને I ઇક્વલ ટુ બીજું પણ કઈ છે. I એટલે શું? તીવ્રતા. અને જો આ તીવ્રતા છે તો આ શું હોય બેટા? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉર્જા. તો આના બરાબર ખરેખર જોવા જાય તો ઉર્જા ભાગ્યા AT પણ લખાય, પણ આને જો તો પાવર પણ લખાય. તો પાવર બાય એરિયા that will be also તીવ્રતા. પાવર બાય એરિયા that will be also તીવ્રતા. હવે અહીંયા આગળ બળ પણ લાગે. જો કોઈ સપાટી પર અથડાય તો એ શું લગાવે? બળ લગાવે. જો વિદ્યુત ચુંબકીય તરંગો સપાટી પર અથડાય તો એ શું લગાવે બેટા? બળ લગાવે. હે ને? અથડાયો, બળ લગાવે. તો હવે એ સપાટી કેવી છે એના પર બળ લાગશે. હે ને? જો કોઈ પદાર્થ ઓકે, તો હવે સૌથી પહેલા તો વેગમાન જોઈ લઈએ. પછી વેગમાનનો ફેરફાર શું થઈ જાય બેટા? ઉર્જા થઈ જાય. તો યાદ રાખજો વેગમાન બરાબર ઉર્જા ભાગ્યા C. તો વેગમાન P બરાબર U બાય C. વેગમાન P બરાબર U બાય C. જો કોઈ જો કોઈ સપાટી છે, આ સપાટી, અને આ સપાટી પર આ તરંગ અથડાય છે, અને આ તરંગ અથડાય તો 2-3 પોસિબિલિટી છે. તરંગ પાછું પણ આવે, શોષાઈ પણ જાય. તરંગ શોષણ પણ થતું હોય, પાછું પણ આવતું હોય. તો ધારો કે આ બધું રિફ્લેક્ટ નથી થતું, તો આ રિફ્લેક્શન રેશિયો R ના રિફ્લેક્શન રેશિયોમાં પાછું આવે. R ના રેશિયોમાં જો તરંગ પાછું આવે તો દિવાલ પર લાગતું બળ F બરાબર વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે અહીંયા જોજો વેગમાન બરાબર U બાય C, P બાય C T, સમય બરાબર U બાય T ઇન્ટુ C. લખાય કે ના લખાય? T ઇન્ટુ C લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? લખાય. હે ને? તો હવે આગળ જોઈએ તો ક્ષેત્રફળ વડે ગુણીને ક્ષેત્રફળ વડે ભાગી નાખું. તો આને જુઓ ને તમે, જ્યારે તીવ્રતા I ની યાદ આવી જાય તો I A બાય C થઈ જશે. શું થઈ જશે બેટા? આ થઈ જશે I A બાય C. જવાનું અને જાય ત્યારે પ્લસ, તો પાછો આવે ત્યારે માઇનસ. તો I A બાય C જશે, અને પાછો આવશે ત્યારે પૂરેપૂરો નથી આવતો, R માં ભાગનો આવે છે. કેટલામાં ભાગનો આવે છે બેટા? R માં ભાગનો. હે ને? તો વેગમાનનો ફેરફારમાં શું આવશે? I A બાય C કોમન. I A બાય C કોમન 1 પ્લસ R, જ્યાં R રિફ્લેક્શન રેશિયો. ધારો કે 50% તીવ્રતા પાછી આવતી હોય, પ્રકાશ ટકા ઉર્જા, તો R ઇક્વલ ટુ 50. 25% પાછી આવતી હોય તો R બરાબર 0.25. ધારો કે 75% શોષાઈ જતી હોય તો પણ R બરાબર 0.25 જ થાય. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, સૂત્ર છે. અને બળ ભાગ્યા ક્ષેત્રફળ કરો તો I બાય C 1 પ્લસ R. આને શું કહેવાય? દબાણ. તો આટલા સૂત્રો તમારે તૈયાર કરવાના છે. જો આટલા સૂત્રો તૈયાર થઈ જાય છે, તમારું કામ થઈ જાય છે. તો બાળકો આટલા સૂત્રો તૈયાર થઈ જશે. જોઈ લો, એકવાર સૂત્ર પર નજર ફેરવી લો, ઇમ્પોર્ટન્ટ છે. ચલો ભાઈ, આ દેખાઈ ગયું હશે, સમજાઈ ગયું હશે. તો ચલો હવે એટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ના પૂછો વાત બેટા. રાઈટ? એટલી સરસ વસ્તુની વાત કરીએ તો સૌથી પહેલા છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં વિવિધ ભાગો. હવે વિવિધ ભાગોમાં વાત કરીએ તો શું છે? તો તમને એવું સમજાવવા માંગુ કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઘણા બધા તરંગો આવેલા છે. શું વિદ્યુત ચુંબકીય તરંગ એક તરંગ છે? ના. વિદ્યુત ચુંબકીય તરંગોમાં અલગ અલગ તરંગ લંબાઈના તરંગો હોઈ શકે. એ તરંગ લંબાઈના મુજબ એને નામ આપવામાં આવ્યા છે. જેમ કે લોંગ વેવ, શોર્ટ વેવ, મીડિયમ વેવ, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય પ્રકાશ, પારગમ્ય, પારરક્ત,
અલ્ટ્રાવાયોલેટ તો આવી ગયું, ક્ષ કિરણ અને ગામા કિરણ. એમાં પણ દ્રશ્ય પ્રકાશમાં પાછા જાનીવાલી પીનારા પ્રમાણે પાઠ પડે છે, રાઈટ. તો ઘણા બધા પાઠ પડે છે. ચલો હવે આ અલગ અલગ તરંગો જે છે, જે અલગ અલગ તરંગ લંબાઈના છે, તો તરંગ લંબાઈ અલગ અલગ હોય તો hc/લેમ્બડા મુજબ શું એની ઉર્જા સમાન હોય કે અલગ અલગ હોય? સર, લેમ્બડા અલગ છે તો ઉર્જા પણ અલગ હશે. તો ઉર્જા અલગ છે. હવે જો સાંભળજો, અલગ અલગ તરંગ લંબાઈની ઉર્જા અલગ અલગ છે. હું શું બોલ્યો? અલગ અલગ તરંગની ઉર્જા અલગ અલગ છે. હવે જો અલગ અલગ તરંગની ઉર્જા અલગ અલગ છે, આવૃત્તિ અલગ અલગ છે, તો એના યુઝીસ પણ અલગ અલગ હશે. કોઈ કામ લાગશે મેડિકલ ચિકિત્સામાં, સારવારમાં, નિદાન કરવામાં. જેમ કે હું એક્સરેની વાત કરું તો એ એક્સરે આપણને ઇટસેલ્ફ ખબર છે કે કોઈનો હાથ ભાંગ્યો છે, પગ ભાંગ્યો છે, હેર ક્રેક જેવી નાની ક્રેક આવી છે, તો એક્સરે રેઝનો યુઝ થશે અને પરિણામ સ્વરૂપ આપણને વાગ્યું ક્યાં છે, ક્યાં આગળ તમારો હાડકામાં ક્રેક આવી છે જાણી શકીએ છીએ. તો એક્સરેનો યુઝ શેમાં થાય? સારવારના નિદાન માટે થાય. પણ ગામા કિરણ છે એનું રેડિયેશન આપણે ક્યાં યુઝ કરીએ છીએ ખબર છે બેટા? જ્યાં આગળ કેન્સરની ગાંઠ થઈ હોય ત્યાંથી આપણે શું કરવાના? કેન્સરની ગાંઠ જ્યાં થઈ છે ત્યાંથી ગાંઠને કાઢી લેવાના હોઈએ અને એ કાઢ્યા પછી એ જેટલો ભાગ છે ત્યાં રેડિયેશન કરીને ફરી શું ના થાય કે ફરી આવી ગાંઠ ના થાય એના માટે આપણે ક્યોર કરતા હોઈએ, જેને આપણે તમે સાંભળ્યું હશે કીમોથેરાપી કહેતા હોઈએ. તો એના માટે પાછું ગામાનો યુઝ થાય. ચલો હવે એવું પણ હશે ને કે ભાઈ જોવા માટે આંખ છે તો આંખને જોવા માટે કયા તરંગની જરૂર પડે? તો દ્રશ્ય પ્રકાશની જરૂર પડે. એન્ટેના છે, રિમોટ સેન્સિંગ છે, તો શેની જરૂર પડે? તો અલગ તરંગની જરૂર પડે, રેડિયો તરંગની જરૂર પડવાની છે, રાઈટ. પછી શાહી છે તો એની ભેળસેળને તપાસવી છે કે આવા બધા કારણો છે તો એની પણ જરૂર પડી શકે. કીટકોનો નાશ કરવો છે તો એના માટે પણ અલગ તરંગોની જરૂર પડવાની છે, રાઈટ. સોનિક, સુપરસોનિક, જે એનસીઆરટીમાં નથી પણ તમે છતાં એકવાર યાદ રાખવા માટે ભણી શકો. તો આ બધા તરંગોની જરૂર પડવાની છે. ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ છે તરંગ લંબાઈઓ. તમને તરંગ લંબાઈઓ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણને ખબર છે તરંગ લંબાઈ અને લેમ્બડા વચ્ચે સંબંધ છે. તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ વચ્ચે સંબંધ છે. શું? c/લેમ્બડા બરાબર આવૃત્તિ, રાઈટ. તો હવે જોઈએ ક્યાંથી કોને ઉદ્ભવ કર્યો, મતલબ કોણે શોધ કરી છે એની પણ વાત કરીશું જોડે જોડે. હા, આ કંઈ એસેસ નથી કે કોણે શોધ કરી છે યાદ રાખવાનું છે. બસ કોઈ સાયન્ટિસ્ટે મહાન કામ કરેલા છે તો એને યાદ રાખવા પૂરતા યાદ રાખવાના છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની જરૂર નથી કે કોણે શોધ કરી છે. શોધકને યાદ રાખવાની જરૂર ફિઝિક્સમાં પડતી નથી. પણ હવે જો વાત કરીએ કેવી રીતે ઉત્પન્ન થાય, ઉત્પત્તિ ક્યાં છે? જેમ કે હું ગામા કિરણની વાત કરું તો રેડિયો એક્ટિવિટીમાં થાય, રાઈટ. ક્ષ કિરણની વાત કરું તો ક્ષ કિરણ શું હોય બેટા? ભારે ટાર્ગેટ ધરાવતા પદાર્થ પર રેડિયો એક્ટિવિટી, ભારે પદાર્થ પર ઇલેક્ટ્રોનનું સંઘાતના કારણે બે ઇલેક્ટ્રોન અથડામણ થાય ત્યાં તો થઈ શકે. ત્યારબાદ આયનીકરણથી શું થઈ શકે બેટા? અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ થઈ શકે. તો આ બધા એના શું છે? ઉત્સર્જન છે. તો ઉત્સર્જન સ્ત્રોતોની વાત કરશું દરેકની. ત્યારબાદ યુઝીસ શું યાદ રાખવાનું છે? તો કે તરંગ લંબાઈ યાદ રાખવાની છે. તો ભૈયા સૌથી પહેલા વાત કરીએ કે ગામા કિરણ સૌથી શક્તિશાળી, અને જે સૌથી શક્તિશાળી છે E=hc/લેમ્બડા. તો જે સૌથી શક્તિશાળી છે એનો લેમ્બડા કેવો હશે? ઓછો હશે. લેમ્બડા ઓછો હશે, ઉર્જા વધુ હશે. તેની આયનીકરણ શક્તિ પણ ઓછી છે, રાઈટ. તો ઊંચી વિભેદન શક્તિ છે, ઓછી આયનીકરણ શક્તિ છે, વિદ્યુતભાર રહિત છે, એના ગુણધર્મો છે. તેની તરંગ લંબાઈની વાત કરીએ તો રાઈટ 10⁻14 થી 10⁻10 મીટરના ક્રમની હોય છે એની તરંગ લંબાઈ. અને જો વધુમાં વાત કરવામાં આવે તો એ હેનરી બેકવેરેલ અને મેડમ ક્યુરીની શોધથી થયેલું છે. હેનરી બેકવેરેલ એન્ડ મેડમ ક્યુરીએ એની શોધ કરતા છે, કમ્બાઇન શોધ કરતા છે એવું કહી શકાય. રેડિયો એક્ટિવિટી ન્યુક્લિયાના ક્ષયના લીધે મળે છે. રેડિયો એક્ટિવિટી થાય તે મળે છે. હા, રેડિયો એક્ટિવિટી નામનો ટોપિક જ આખો ગાયબ થઈ ચૂક્યો છે સિલેબસમાંથી, બટ એમાંથી મળે છે. ઓકે, જો તમને આ આવડી જાય તો c/લેમ્બડા કરો તો આવૃત્તિ આવી જાય. અને ઉર્જા જે છે, ઉર્જા E શું આવે બેટા? hc/લેમ્બડા E. તો ઉર્જા આવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો તમને લેમ્બડા આવડે તો h અને c ના મૂલ્યો તો ખબર જ છે. h નું મૂલ્ય 6.625 × 10⁻34. h શું છે? પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ. c પ્રકાશનો વેગ, c અને લેમ્બડા. તો E શું છે? ઇલેક્ટ્રોન વોલ્ટ માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. હા, ગુણધર્મો શું છે? ઊંચી વિભેદન શક્તિ,
વિદ્યુતભાર રહિત, ઓછી આયનીકરણ શક્તિ. તમને ખબર છે ક્ષ કિરણના ગુણધર્મો અને ગામાના ગુણધર્મો ઓલમોસ્ટ સરખા છે, બાકી મોટો ફરક શું છે ખબર છે? ઉર્જાનો. બંનેની વિભેદન શક્તિ, હા, અને વિભેદન શક્તિ. આની વિભેદન શક્તિ ઓછી છે એક્સરેની, જ્યારે ગામાની ખૂબ જ વધુ છે. એ મોટો ડિફરન્સ છે. ન્યુક્લિયરના બંધારણ વિશે માહિતી મેળવવા માટે યુઝ થાય છે અને જોડે જોડે યુઝ થાય છે મેડિકલ સારવારમાં. હવે ચિકિત્સા નિદાન અને સારવારમાં પણ કોનો યુઝ થાય છે બેટા? એક્સરેનો યુઝ થાય છે. સ્ફટિક બંધારણના અભ્યાસમાં યુઝ થાય છે એક્સરે, અને એક્સરે રેડિયો એક્ટિવિટીમાં પણ સોરી રેડિયોગ્રાફીમાં પણ યુઝ થાય છે. એક્સરેની વાત કરું તો એની તરંગ લંબાઈ 10⁻10 થી 10⁻9 સુધી હોય છે. રાઈટ. તો અહીંયા આગળ એ વસ્તુ જોવાની છે કે અહીંયાથી વચ્ચેના લગભગ આને શું કહેતા હોય છે? એક્સરે કહેતા હોઈએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો રોન્જરેની શું કર્યું છે બેટા? તો કે રોન્જરે એનું શોધન કર્યું છે. વધુમાં વાત કરીએ તો ક્યાંથી ઉત્સર્જિત કેવી રીતે થાય છે? તો ભારે ટાર્ગેટ વડે વધુ ઘનતા ધરાવતા, વધુ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનના સંઘાતના લીધે થાય છે. આ બેઠો ટેબલ તમારો એનસીઆરટીનો છે. અહીંયા બે પ્રકારના ડેટા જોવા મળશે. એકચ્યુઅલ ડેટા આ છે, એનસીઆરટી ડેટા પણ છે ત્યાં આગળ. તો આ ડેટાઝને યાદ રાખજો. ચલો વધુમાં વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ 6×10⁻10 થી 3.8×10⁻7 મીટર સુધીની જે લંબાઈ છે એ કોની છે બેટા? તો કે અલ્ટ્રાવાયોલેટની છે. ઉર્જા અને ઉર્જા અને આવૃત્તિ કેવી રીતે શોધવાની? C/λ થી અને hc/λ/e થી શોધવાની છે. પ્રકાશના બધા જ ગુણધર્મો છે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉપયોગી છે. રાઈટ, ગુણધર્મ છે ફોટો ઇલેક્ટ્રિક અસર અનુભવે છે. લખાણ અને શાહીની ભેળસેળમાં શોધવા માટે થાય છે. પાણીમાં થતી જીવાતો છે એને વિનાશ કરવા માટે પણ આ તરંગોનો યુઝ કરી શકાય છે. વધુમાં વિચારીએ તો હવે છે બેટા દ્રશ્ય પ્રકાશ. અને દ્રશ્ય પ્રકાશ એટલે આપણે આંખ સેન્સિટિવ છે ને, અને આંખ સેન્સિટિવ છે. આપણી આંખ આ જ પ્રકાશથી સેન્સિટિવ છે. એના પરથી ખબર પડે કાળો, ભૂરો, પીળો, લીલો, લાલ, રાઈટ, બદામી, વોટ એવર વિલ બી ધેર, આ બધા કલરો ઓળખી શકાય છે. રાઈટ. તો આપણી આંખ એના માટે સેન્સિટિવ છે. બીજી વસ્તુ વિચારીએ કે આની તરંગ લંબાઈ 3.8 થી 10⁻7 થી 7.8×10⁻7 ની વચ્ચે જોવા મળી જાય છે. તો લગભગ તમે જોવા જાઓ ને, રાઈટ, તો આ 4 થી લઈ અને 4000 આર્મસ્ટ્રોંગથી 8000 આર્મસ્ટ્રોંગની વચ્ચે જોવા મળી જાય છે. પણ આમાં બીજા કયા કયા તરંગો આવે? તો આ જે દ્રશ્ય પ્રકાશ છે એમાં 7 કલર પણ છે. જાની વાલી પિનારા. શું છે બેટા? જાની વાલી પિનારા. અને જાનીવાલી પિનારામાં જાંબલીથી રાતા તરફ જાઓ ને એમ તમને ખ્યાલ આવશે કે તરંગ લંબાઈના મૂલ્યમાં વધારો થાય છે. તો તમે જ્યારે આ બાજુ જાશો જાંબલીથી રાતા તરફ, તો લેમડા તો વધશે પણ આવૃત્તિ ઘટે છે. લેમડા વધે છે પણ આવૃત્તિ ઘટે છે. એની ઉર્જા અને તરંગ લંબાઈના આવૃત્તિનો વિસ્તાર, હવે આવૃત્તિનો વિસ્તાર તો C/λ થી જ મળવાનો છે. તો આ વસ્તુ થઈ શકે. રાઈટ. તો અલગ અલગ તરંગ લંબાઈ, શું આ યાદ રાખવાની જરૂર છે? ના, આ યાદ રાખવાની જરૂર નથી વેલ્યુઝ, પણ તમારે આ યાદ રાખવું જરૂર છે કે લેમડાથી લઈ જાનીવાલી પિનારમાં જાંબલીથી લઈને રાતા તરફ જાઓ છો તો તરંગ લંબાઈમાં વધારો થાય છે અને આવૃત્તિમાં ઘટાડો થાય છે. એ યાદ રાખવું જરૂરી છે. રાઈટ. તો યાદ રાખવું શું જરૂરી છે? ઉતરતો ક્રમ. હવે વાત કરીએ પાર રક્ત. હવે પાર રક્ત તરંગો શું છે? પાર રક્ત તરંગોનું ઉત્સર્જન કોણે કરાવડાયું? તો સૌથી પહેલા વિલિયમ હર્સેલ. વિલિયમસન નહીં, વિલિયમ હર્સલ છે. રાઈટ. અણુ અને પરમાણુના માં રહેલા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને પુનઃ ગોઠવણી થાય. એટલે ઇલેક્ટ્રોન શું કરે? હાયર કક્ષામાંથી લોઅર કક્ષામાં અથવા લોઅર કક્ષામાંથી હાયર કક્ષામાં જાય ત્યારે જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે, હાયરથી લોઅરમાં આવે ત્યારે થાય ઉર્જાનું ઉત્સર્જન, ત્યારે અહીંયા આગળ ઉત્સર્જન થાય છે. બીજું ક્યારે થાય છે? આણ્વીય કંપન અને પરિભ્રમણ ઉર્જાના કારણે ઈના ફેરફારથી પણ થાય છે અને ઊંચા તાપમાને રહેલા પદાર્થો પણ આનું ઉત્સર્જન કરે છે. રાઈટ. હવે જો વાત કરવામાં આવે તરંગ લંબાઈ તો 7.8 થી જ્યાં દ્રશ્ય પ્રકાશને છોડ્યું હતું ત્યાંથી ચાલુ થયું, 7.8 થી 10⁻7 થી 10⁻3 ની વચ્ચે છે. ઓકે. ત્યારબાદ આવૃત્તિનો વિસ્તાર 4×10⁻14 થી ઓબ્વિયસલી C/F થી કરવાનું થાય છે. રાઈટ. ઉર્જાનો વિસ્તાર પણ એની રીતે જ આવશે, hc/λ થી આવશે. ઓકે. ગુણધર્મો. ગુણધર્મો ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખવું પડશે. ઉષ્મીય અસર. ઉષ્મીય અસર વર્તવે છે. લેમડા તરંગ લંબાઈ સિવાય બધા જ પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. રાઈટ. તો લેમડા તરંગ લંબાઈ સિવાય પ્રકાશના બધા જ ગુણધર્મો, તરંગ લંબાઈ અલગ અલગ છે, બાકી પ્રકાશના બધા જ ગુણધર્મો જોવા મળે છે. ઓકે. ઓકે. ઉપયોગો શું છે? ઔદ્યોગિકમાં, દવાઓમાં ઉપયોગ થાય છે. રાઈટ. ખગોળ વિજ્ઞાનમાં પણ ઉપયોગ થાય છે.
વધુમાં ધૂંધળું અને ધુમ્મસ જેવા વાતાવરણની ફોટોગ્રાફી માટે પણ આનો યુઝ થતો હોય છે. તો ફોટોગ્રાફી માટે યુઝ થાય છે એવું કહી શકાય. માઇક્રોવેવ હર્ષે શોધ્યું હતું, રાઈટ. ખાસ વિદ્યુતીય ઉપકરણ જેવા કે ક્લિસ્ટોન ટ્યુબમાં પણ યુઝ થાય છે. તરંગ લંબાઈ તમારે યાદ રાખવાની છે. આ તરંગ લંબાઈઓ છે ને એ હંમેશા યાદ રાખજો. આ તરંગ લંબાઈ બધી જ તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. આ તરંગ લંબાઈઓ કમ્પલસરી યાદ રાખવી જરૂરી છે. હવે જો વધુમાં વિચારીએ આના માટે તો વિવર્તન, પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓ જોવા મળે છે. કોનામાં બેટા? માઇક્રોવેવમાં અને રડાર કમ્યુનિકેશનમાંનો યુઝ થાય છે. ત્યારબાદ છે રેડિયો વેવ, લોંગ વેવ, શોર્ટ વેવ, મીડિયમ વેવ, રેડિયો વેવ. તો આજે રેડિયો વેવની વાત કરવામાં આવે તો આ રેડિયો વેવ માર્કોની નામના સાયન્ટિસ્ટે શોધ્યું તો ઠીક છે, યાદ રાખવાની જરૂર નથી. દોલન કરતા પરિપથોમાં જોવા મળે છે. એન્ડ 0.3 મીટરથી 0.3 મીટરથી કેટલાક કિલોમીટર સુધી આનો વિસ્તાર ફેલાયેલો છે. આવૃત્તિ અને ઉર્જા એ આવૃત્તિ c/λ પરથી અને ઉર્જા hc/λ × E પરથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી શકાય છે. એટલે એને હું લેતો નથી, રાઈટ. ગુણધર્મ શું છે? કણ જેવો ગુણધર્મ ધરાવે છે. કણ જેવું જ છે કરતાં તરંગો જેવો ગુણધર્મ વધારે છે. કણ કરતાં તરંગો જેવો ગુણધર્મ વધારે છે. કણના જેવું ગુણધર્મો કરતાં તરંગ જેવો ગુણધર્મો વધારે ધરાવે છે અને રેડિયો કમ્યુનિકેશનમાંનો યુઝ થાય છે. બરાબર છે. અને ત્યારબાદ રેડિયો વર્ણપટના અર્ધખંડ, એટલે એમાં પણ ભાગ પડે છે. અને એમાં જે ભાગ પડે છે એ શું છે? સુપર હાઈ ફ્રીક્વન્સી, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી અને વેરી લો ફ્રીક્વન્સી, રાઈટ. અને અહીંયા સુપર હાઈ SHF અને અહીંયા છે HF, હાઈ ફ્રીક્વન્સી, મીડિયમ ફ્રીક્વન્સી એન્ડ લો ફ્રીક્વન્સી. એની વેલ્યુઝ છે. ક્યારેક આ લોકોને ઈચ્છા થઈ જાય તો આ વેલ્યુઝને સીધી પૂછતા હોય છે. જેમ કે ગઈ વખતે ગુજકેટમાં આ વેલ્યુઝ પૂછાણી. એક વખત એવું પણ બન્યું કે JEEના પેપરમાં અમુક ડેટા પૂછાયા સીધા. તો આ ટેબલમાંથી શું પૂછાઈ શકે? ડેટા પૂછાઈ શકે સીધો. આવૃત્તિ, તરંગ લંબાઈના ક્વેશ્ચન્સ સીધા પણ પૂછી શકતા હોય છે. તો એકવાર NCERTમાં રહેલું આ આખું ટેબલ કરી લેવું, ના હોય તો અહીંયાથી કરી લેવું, પણ તૈયાર કરવું જરૂરી છે. અને યુઝીસ આપેલા છે, રાઈટ. તો એ પણ જોઈ લેજો. તો બાળકો, હવે અમુક ક્વેશ્ચન છે જે હું હોમવર્કમાં આપી રહ્યો છું. તો તમારે અમુક ક્વેશ્ચનને જે હું હોમવર્કમાં આપું છું એને કરવાના છે. અને કર્યા બાદ તમારે મને કહેવાનું છે, જણાવવાનું છે કે કોણે ક્વેશ્ચન્સ કર્યા છે. તો જે લોકો ક્વેશ્ચન્સ કરી લો છો, જે લોકો ક્વેશ્ચન્સ કરો છો, એ મને મહેરબાની કરી અને ઇન્ફોર્મ કરજો કે હા સર ક્વેશ્ચન થઈ ગયા. તો હોમવર્ક છે બેટા, હોમવર્ક છે બેટા. અને હોમવર્કનું તમારે શું કરવાનું છે બેટા? કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે સર દાખલા ગણી લીધા છે, રાઈટ. હોમવર્ક, તો હોમવર્ક જરૂરથી કરજો. હોમવર્કના દાખલાઓ જરૂરથી કરજો, રાઈટ. આન્સર ડેફિનેટલી વેરીફાઈ કરશું, પણ ત્યાં સુધી હોમવર્ક કરો. ચાલો ક્વેશ્ચન્સ જોઈ લઈએ. કયા ક્વેશ્ચન્સ છે? બિંદુવત ચુંબકીય ઉદ્ગમના પાવર આપેલો છે અને પાવર આપ્યા બાદ અમુક અંતરે તમારે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો પાવર P = તો આપણને ખબર છે કે ઉર્જા ભાગ્યા સમય છે. પણ પાવર P અને તીવ્રતા I વચ્ચે પણ સંબંધ છે. તીવ્રતા I = પા છે. P/A બરાબર I છે. તો P બરાબર IA છે. I બરાબર રોઝી છે, તો રોઝી A થઈ જશે. I બરાબર શું છે? રોઝી. I બરાબર શું છે? રોઝી. જો ના લખ્યું તો યાદ રાખજો કે તીવ્રતા I બરાબર રોઝી પણ છે. તીવ્રતા I બરાબર શું છે? રોઝી પણ છે, જ્યાં રો ઉર્જા ઘનતા છે. અને અહીંયા રો શું છે બેટા? ઉર્જા ઘનતા. અને અહીંયા આગળ તમે પાવર P = રોનું સૂત્ર વાપરો. અહીંયા આગળ શું છે બેટા? મહત્તમ કિંમત. તો ½ E0² C × A વાપરો છો, ને એની બદલે 4πr² વાપરો છો. શું વાપરો છો બેટા? 4πr². તો ડેફિનેટલી ડેટા આપેલો છે, E0 મળી જશે. જાતે કોશિશ કરવાની છે. મેં તમને કહી દીધું કેવી રીતે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા E0 ને સૂત્રો કરતા બનાવીને આન્સર લાવજો. આ એકચ્યુઅલી E0 છે, રાઈટ. બાકી બધો ડેટા આપેલો છે. ચલો ઉપરના પ્રશ્નમાં ચુંબકીય ક્ષેત્ર. તો આપણને ખબર હોવી જોઈએ કે E0/B0 શું થાય? C થાય. તો ઓબ્વિયસલી B0 બરાબર શું હશે? E0/C. જો આગળના દાખલામાં તમે B0 ફાઇન્ડ કરી ચૂક્યા હશો તો E0 ફાઇન્ડ થઈ ગયું છે, B0 પણ મળી જશે. ચલો આ પણ એક ક્વેશ્ચન છે કે વિદ્યુત ક્ષેત્ર E0 આપ્યું છે, આવૃત્તિ આપી છે, અને તમારે શું શોધવાનું છે બેટા?
સરેરાશ ઉર્જા ઘનતા. તો હવે જો અહીંયા આગળ તમે કંપ વિસ્તાર આપેલો હોય તો સરેરાશ ઉર્જા ઘનતા તમે રો ઇક્વલ ટુ હાફ એપ્સાલોન 0 E0 સ્ક્વેરથી શોધી શકો છો. કોશિશ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા પણ તરંગ લંબાઈની આવૃત્તિ શોધવાની છે. તો y ઇક્વલ ટુ અથવા E ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી માઇનસ પ્લસ ઓર માઇનસ KX ને સરખાઈ અને કરી શકો છો. તો હવે એટલું જ કહીશ કે જે કંઈ બી ભણાયું છે એ હોમવર્કમાં રહેશે. હોમવર્ક કરજો. એન્ડ સમરીમાં હું તમને વાત કરું તો લેક્ચરમાં શોધો ન્યુમેરિકલ ચાલ્યા, રાઈટ. તો અહીંયા આજે શું શું ચાલ્યું? સૂત્રો ચાલ્યા. સૂત્રો ઇમ્પોર્ટન્ટ તો ટેબલ અને હોમવર્ક. તો આ વસ્તુ કરવી જરૂરી છે. ઘણા બધા સૂત્રો ચાલેલા. દરેક સૂત્રોને યાદ રાખવાના અને તૈયાર કરવાના છે બેટા. પછી હોમવર્કના દાખલા અને ટેબલ પણ તૈયાર કરવું જરૂરી છે. જો આટલું કરી લ્યો છો તો ડેફિનેટલી તમારું ચેપ્ટર સરસ મજાનું જશે. કોઈ ટેન્શન ના લેશો. એન્ડ અંતમાં એટલું જરૂરથી કહીશ કે આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ કોના માટે છે? જે ઓલરેડી એક વખત ચેપ્ટર કરી ચૂક્યો, જેમને રિવાઇઝ કરવું છે. કદાચ રિવાઇઝ કરતાં પહેલાં એકવાર ભણી લેશે તો પણ મજા આવી જશે. અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખો કે તમારી સાથે મહિલાઓ સુરક્ષિત અને ગર્વાન્તિક અનુભવે. વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.